સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરના માલણ ગામ નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં પતિ પત્ની તેમજ રિક્ષા ચાલકના મોત। તારંગા અંબાજી રેલવે પ્રોજેક્ટ અંતર્ગત બ્લાસ્ટના કારણે દાંતા તાલુકાના હાથી પગલા ગામના સ્થાનિકો મુકાયા ભયમાં। બ્લાસ્ટથી ઉડતા પથ્થરોના કારણે ઘરો તેમજ રહીશો નથી સલામત। ડીસામાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેનનો રોડ શો। શૈક્ષણિક સંસ્થાઓને બાનમાં લઈ બહેન દીકરીઓને હેરાન કરતા અસામાજિક તત્વોને આપી ખુલ્લી ચેલેન્જ। મતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટીતંત્રનો નવતર પ્રયોગ। મતદાન કરવા જઈએ સોંગ પર યુવાનોએ ડાન્સ કરીને મતદાનની કરી અપીલ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુરના માલણ ગામ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર દંપતીનું મોત નીપજ્યું હતું, જ્યારે એક બાળક સહિત 2 લોકો ઘાયલ થતા સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જો કે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રિક્ષા ચાલકનું પણ મોત નીપજ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। પાલનપુર માલણ ગામ પાસે એક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પતિ પત્નીના મોત નીપજ્યા છે, જ્યારે એક બાળક સહિત 2 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જો કે સારવાર દરમિયાન રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું। આમ આ અકસ્માત ઘટનામાં 3 જણના મોત થયા હતા, ત્યારે ઈજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ છે। પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ષામાં એક દંપતી તેમના બાળક સહિત માલણ ગામ તરફથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરઝડપે આવતી કાર સાથે રિક્ષા અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। અકસ્માતમાં દંપતીનું મોત નીપજતા પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું। અકસ્માતની ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળે ઉમટ્યા હતા। ડીસા તાલુકાના આખોલ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે, જેમાં પિકઅપ જીપડાલુ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર 2 યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા। ડીસા તાલુકાના આખોલ પાસે બાઇક અને પિકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। છત્રાલા ગામના રહેવાસી 35 વર્ષીય જસવંતભાઈ ખોડાજી દરબાર અને 40 વર્ષીય કાળુજી સંગ્રામજી દરબાર બાઇક લઈને દામા તરફ જઈ રહ્યા હતા। તે સમયે અચાનક સામેથી આવી રહેલી પિકઅપ જીપડાલુ અને બાઇક સામસામે ટકરાતા અકસ્માત થયો હતો। અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને ઈજાગ્રસ્ત બંને લોકોને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંને ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે આગળ રેફર કરાયા હતા। ભીલડી રેલવે સ્ટેશન વિસ્તારમાં રાધનપુર રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ એડી કટારાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ મહિલાઓ તથા
બાળકોના વિરોધના ગુનાઓ શોધી કાઢવા અને બનતા ગુનાઓ અટકાવવા માટે રેલવે સ્ટેશન પર ફરજ પર હતી. તે સમય દરમિયાન ભીલડી રેલવે સ્ટેશન ઉપર એક અજાણી વ્યક્તિ ગભરાયેલ હાલતમાં મળી આવેલ, જેથી પોલીસના માણસો દ્વારા પૂછપરછ કરતા વ્યક્તિ નામે નબાકિશોર જુબરાજ સાહુ, ઉંમર વર્ષ 25, ધંધો મજૂરી, ઓડિશા રહેતો હોવાનું જણાવેલ, જે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હતો. ત્યારે પોલીસે ભીલડી રેલવે આઉટપોસ્ટ ખાતે લાવી તેને વધુ પૂછપરછ કરી તેના વાલી વારસોની જાણ કરતા તેમના સગા મામા સાથે જવા માંગતો હોય, જેથી તેમના મામા ઓમપ્રકાશ સહદેવને જાણ કરતા તેઓ ભીલડી રેલવે પોલીસ સ્ટેશનમાં ભાણેજને લેવા આવતા આધાર પુરાવા રજૂ કરતા મળી આવેલ યુવક નબાકિશોર જુબરાજ સાહુને રાધનપુર પોલીસે પોતાના મામાને પરત સોંપવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતની પોલીસ સતર્કતા બતાવી રહી છે. ખાસ કરીને આંતરરાજ્યની સરહદો પર સઘન તપાસ થઈ રહી છે. ધાનેરા પોલીસે છેલ્લા 1 માસથી દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા ઈસમને નેનાવા નજીકથી ઝડપી પાડ્યો છે. ધાનેરા પોલીસને હાથે લાગેલા ઈસમ પર અલગ અલગ પોલીસ મથકે ગુનો દાખલ થયેલ છે. જો કે ઈસમ પોલીસથી નાસ્તો ફરતો હતો, જેને લઈ મુખ્ય અધિકારી ગાંધીનગર ખાતેથી આ ઈસમ પર 25,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું, જે ભાગેડુ ઈસમ ધાનેરા પોલીસના હાથે લાગ્યો છે. તે ઈસમનું નામ પીરાભાઈ મીવાભાઈ રબારી, જે રાજસ્થાન રાજ્યના સાચોર તાલુકાના પાંચલા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલા ઈસમ પર બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ અને પાટણ તાલુકાના વાગડોદ પોલીસ મથકે ગુના દાખલ થયા હતા. મહેરબાન પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ રાજસ્થાન, પંજાબ અને હરિયાણા રાજ્યોમાંથી ગેરકાયદેસર જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે એ જથ્થો સપ્લાય કરનાર આરોપીઓ બુટલેગરો જે ધરપકડથી નાસ્તા પડતા હતા તેઓને પકડવા માટે એક રોકડ ઇનામ જાહેર કરેલું, જે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર નાઓએ અલગ અલગ ટીમો બનાવેલી અને આ આરોપીઓને પકડી પાડવા માટે સૂચના કરેલી. જે અનુસંધાને અમો પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ ધાનેરા પોલીસ નાઓએ પોલીસ સ્ટાફના માણસો સાથે કે 25,000 રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કરેલું. તેઓ આરોપી પીરારામ મેવારામ દેવાસી કે જે રહે પાંચલાનો છે, તે બાતમી હકીકત આધારે નેનાવ મુકામેથી અને પકડી પાડેલું છે. છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ આરોપીઓને પકડવામાં ધાનેરા પોલીસને સફળતા મળી રહી છે. બનાસકાંઠાના લાખનાસર ગામે રહેતા રાહુલભાઈ તેજાભાઈ બારોટ, ઉંમર વર્ષ 28, પોતાની પત્ની પાયલબેન સાથે મનમેળ ન હોય અને તેમની પત્ની પાયલબેન ગતરોજ પોતાના પિયરથી સાસરે આવતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. લાખનાસર ગામમાં આવતા રોડ પર આવેલા નાળાની ઉપર આવેલા પ્રોટેક્શન પાઇપે દોરડું બાંધી યુવકે ગળે ટૂંપો ખાધેલી હાલતમાં જોવા મળતાની જાણ પરિવારોને થતાં તાત્કાલિક પરિવારજનો ઘટના સ્થળે દોડી જઈ પાંથાવાડા પોલીસને જાણ કરતા પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ લાશને પીએમ અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાંથાવાડા ખસેડી એડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું તારંગા અંબાજી રેલવે પ્રોજેક્ટ અંતર્ગત બ્લાસ્ટના કારણે દાંતા તાલુકાના હાથી પગલા ગામના સ્થાનિકો મુકાયા ભયમાં. બ્લાસ્ટથી ઉડતા પથ્થરોના કારણે ઘરો તેમજ રહીશો નથી સલામત. ડીસામાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેનનો રોડ શો. શૈક્ષણિક સંસ્થાઓને બાનમાં લઈ બહેન દીકરીઓને હેરાન કરતા અસામાજિક તત્વોને આપી ખુલ્લી ચેલેન્જ. મતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટીતંત્રનો નવતર પ્રયોગ. મતદાન કરવા જઈએ સોંગ પર યુવાનોએ ડાન્સ કરીને મતદાનની કરી અપીલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત.
આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ, ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ, પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે, 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ, હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. તારંગા અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટનું દાંતા તાલુકામાં કામ ચાલી રહ્યું છે અને દાંતા તાલુકાના હાથીપગલા ગામે રેલવે પ્રોજેક્ટ અંતર્ગત બ્લાસ્ટની પ્રક્રિયાને લઈને ત્યાંના સ્થાનિકો અને પરિવારો ભયમાં મુકાયા છે. બ્લાસ્ટ થાય એટલે બાળકો અને લોકો ધ્રુજી ઉઠે છે, જ્યારે તેના પથ્થરો તેમના ઘરો ઉપર પડે છે અથવા તો તેમને નુકસાન કરે છે. એટલે તેમની માંગણી એ છે કે હાથીપગલા ગામે પ્રોજેક્ટ ભલે ચાલુ રહે, પરંતુ અભ્યાસ રોકવામાં આવે અને જેને કારણે ભયનું વાતાવરણ ઊભું ના થાય. તો આ પ્રોજેક્ટના સુપરવાઇઝરનું કહેવું છે કે આ બ્લાસ્ટથી જે લોકોને અને ખેડૂતોને નુકસાન થયું છે તેનો સરકારને રિપોર્ટ કર્યો છે અને સરકારમાંથી તેમનું વળતર પણ તેને ચૂકવાશે. દાંતા તાલુકાના હાથીપગલા ગામે અચાનક બ્લાસ્ટની પ્રક્રિયાથી ગ્રામજનો ભયભીત અવસ્થામાં મુકાયા હતા, તો બાળકો પણ દોડી ગયા હતા. બપોરે નિયમિત અંતરે બ્લાસ્ટ થાય છે અને જેને કારણે હાથીપગલા વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોના ઘરો ઉપર અને તેમના ખેતરોમાં પણ આ બ્લાસ્ટના પથ્થરો પડે છે, જેથી તેમને જીવનું પણ જોખમ છે. જ્યારે આ બ્લાસ્ટથી તેમના ઘરોની દિવાલો પણ હલી ગઈ છે, અનેક દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, તો અનેક મકાનો ધરાશાયી થયા છે અને જેને કારણે લોકો પરેશાન છે. ત્યારે આ બ્લાસ્ટની પ્રક્રિયાથી તેના પથ્થર ઉડે છે અને પથ્થર ઉડવાથી આ પથ્થર લોકોને ઈજાઓ પણ પહોંચાડે છે. તેના કારણે તેમના આ બ્લાસ્ટ પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો. જો કે તારંગા અંબાજી અને આબુ રોડ રેલવે પ્રોજેક્ટનું કામ ચાલુ છે અને તે અંતર્ગત રેલવે લાઇન નાખવાની પ્રક્રિયામાં પહાડોમાંથી આ બ્લાસ્ટ થાય છે અને જેના થકી લોકોને મુશ્કેલીઓ પડે છે. આજુબાજુ ઘણા બધા મકાનો છે, પશુ જેવા મકાનો છે તેનું નુકસાન થાય છે અને ઢોર અને બકરા અને ઘણા બધા ઢોર બકરા અને મરઘા છે તેઓને કેવી રીતે લઈને ભગાડવા, તેઓને પણ અમારું નુકસાન થશે, ઢોરનું પણ નુકસાન થશે, ઢોરોને પણ પથરા વાગે છે, ખાસા બધા પથરા પડે છે, ઘરો પણ પથરા પડે છે અને નાના અને મોટા ઘણા બધા બાળકો છે. એ બાળકોને કેવી રીતે અમારે લઈને ભાગવા અને ઢોરોને કેવી રીતે લઈને અમારે ભાગવા, ગાય અને ભેંસ અને બકરીઓને અમારે કેવી રીતે લઈને ભાગવું, એ અમારે એટલા માટે અમે આ પ્લાસ્ટિક બંધ કરવા માંગીએ છીએ. અને એક ભાઈ ખાટલાની અંદર ઊંઘેલો હતો, તેને એ બીમાર હતો એટલા માટે એ ખાટલાની અંદર એ ભાઈ ઊંઘેલો હતો, પણ અચાનક પથ્થર આવીને પડ્યો. ત્યારે એ પથ્થર પડ્યો ત્યારે એ ખાટલો ભાગી ગયો, અચાનક ભાઈ બસી ગયો છે. એટલા માટે એક વિકલાંગ એક બહેન છે, તેનું નામ છે રમીલાબેન. એ વિકલાંગ બહેન છે, તે અપંગ છે, તે ચાલી શકતી નથી, તેને કોઈને ઉપાડીને લઈને જાય, તેને માતા પિતા કોઈ નથી, એટલા માટે તેને ઉપાડીને લઈને જવા માટે કોઈ નથી. એટલા માટે અમે આ પ્લાસ્ટિક બંધ કરવા માંગીએ છીએ, એ જ અમારી વિનંતી છે. અમારે સાહેબ રેલવેનું કામ ચાલુ થાય છે તો નાનો છોકરો છે, અમે કેવી રીતે ભાગીએ લઈને? અમે સાહેબ હવે તે ઘરમાં ઉભેલા અહીંયા અચિંતાનો બટાકા કરે છે, અમે કેવી રીતે ભાગીએ ને શું કરવાનું? પછી 1 કિલોમીટર જઈને આખો દિવસ બેસી રહીએ બહાર, ઘરમાંથી બહાર નીકળીને. છોકરો હોય તો રમતો હોય, પાછળ તો પથ્થર પડતા હોય ને બટાકા કરે છે, કેવી રીતે ભાગવાનું? શું કરીએ પછી? અમે તો માણસ છીએ તે ભાગીએ, પણ પેલા ઢોર હોય, અમારો બકરો હોય, કૂકરો હોય, બધા મરી જાય ને. પછી આપણે કેન્દ્ર સરકારના રેલવે પ્રોજેક્ટ મંજૂર કરેલ છે, એના લીધે હાથીપગલા ગામના
અનેક માણસો આ પ્રોજેક્ટના કામગીરીમાં બ્લાસ્ટિંગ થાય છે. ડુંગર ઉપર બ્લાસ્ટિંગ થાય છે. એના પથ્થર મનના ઉડીને 1 કિલોમીટર જાય છે અને આ ઘરો છે બધો ભાગી જાય છે. તે મહેરબાન સાહેબ, કલેક્ટર સાહેબ, આ બ્લાસ્ટિંગ બંધ કરાવવા માટે બીજી કામગીરી ચાલુ રાખે, પણ બ્લાસ્ટિંગની કામગીરી મંજૂરી જે આપેલ છે એ રદ કરવા અમારી ગામ લોકોની, તમામ લોકોની વિનંતી છે. અને બ્લાસ્ટિંગથી લોકો મરી જશે અને ઘરોએ ભાગી ગયો છે. તે આ પ્રોજેક્ટનું કામ છે એ ચાલુ રાખે, પણ બ્લાસ્ટિંગની કામગીરીની જે મંજૂરી આપી છે તે મંજૂરી બંધ કરો અને પથ્થર ના ઉડે એ રીતે કામગીરી કરવા અમારી ગામ લોકોની અરજ છે. મકાન અમારે 2, 4, 5 કે 6 જેવો તો ભાગી ગયો છે. 10 મકાન તો ભાગી ગયો છે. કે અમુક માણસો તો મરતા બચી ગયા છે. એની સાઈડમાં પડ્યા પથ્થર, એટલે એના ઉપર પડ્યા તો 100% મરીલા જતા, પણ એની સાઈડમાં ખાટલામાં ઊંઘેલો હતો. ભાઈ બાજુમાં જ આવીને એક પથ્થર પડી અને કૂદી નીકળી ગયો એટલે બચી ગયો છે. અને બીજા માણસો એ પથ્થર હવે પછી બ્લાસ્ટિંગ કરવામાં આવે તો અમુક માણસો તો મરી જ જશે. જેથી બ્લાસ્ટિંગની કામગીરી મહેરબાન કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે બ્લાસ્ટિંગની કામગીરીની મંજૂરી રદ કરે અને ખાનગી ब्लास्टिंग चालू रखे. एमकेसी कंपनी का काम है, रेलवे का प्रोजेक्ट है और उसमें मैं सुपरवाइज़र हूँ मालाराम. इसका सब जो नुकसान हुआ है उसका फोटो सब भेज दिया है ऊपर एक्शन साहब को, सीप साहब को, सबको, रेलवे विभाग को. और इसके लिए वो सर्वे करने के लिए आएंगे सोमवार को. बात हुआ है सोमवार को आएगा. जब ये जो किसान है साथ में तो है, इसकी हाजिरी के अंदर जो भी उसका मुआवजा होता है वो दिलवाएंगे. વાવ તાલુકાના ઢીમા ગામની પવિત્ર ધન્યધરા અને ધણીધર ભગવાનના સાનિધ્યમાં શ્રી માળી મારવાડી બ્રાહ્મણ સમાજ ઢીમા ક્ષેત્ર સમૂહ જનોઈ કાર્યક્રમ યોજાયો હતો. અને પ્રખર અને પ્રચંડ અને વેદોના જાણકાર અને પંડિત શાસ્ત્રી રાજેશભાઈ હીરાલાલ દવે જસરા હાલજોધપુર અને મનોજભાઈ દવે ચેમ્બુવા અને મુકેશભાઈ ગોલગામ આ ભૂદેવો દ્વારા મંત્ર ઉચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમના મુખેથી તમામ વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કમિટી મેમ્બર અને યુવાન મિત્રોએ અથાગ મહેનત કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શિરમાળી મારવાડી બ્રાહ્મણ સમાજના વડીલો અને યુવાન મિત્રો, માતાઓ, બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી અને આ કાર્યક્રમમાં તમામ સમાજ બંધોને સહયોગ રહ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ નગરપાલિકા ટાઉન હોલ ખાતે જનરલ ઓબ્ઝર્વર જફર માલિકની અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી સંબંધિત કામગીરી માટે નિયુક્ત થયેલ કુલ 438 માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ હતી. આ પ્રસંગે જનરલ ઓબ્ઝર્વર જફર માલિકે સર્વે માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે મતદાનના દિવસે પોલિંગ બૂથ પર માઇક્રો ઓબ્ઝર્વરની કામગીરી મહત્વપૂર્ણ બની રહે છે. માઇક્રો ઓબ્ઝર્વરે પોતાને ફાળવવામાં આવેલા મતદાન કેન્દ્રમાં થતી નાનામાં નાની ઘટના તથા ચેકલિસ્ટ પ્રમાણે મતદાનની દરેક પ્રક્રિયા ડિટેલ્સમાં ઓબ્ઝર્વ કરવાની રહેશે. તેમણે જણાવ્યું કે માઇક્રો ઓબ્ઝર્વરે મતદાનના દિવસે પોલિંગ બૂથ ઉપર સમગ્ર કામગીરી પર ધ્યાન રાખી પોતાની જવાબદારીઓ સુયોગ્ય રીતે નિભાવવાની રહેશે. આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે બનાસકાંઠા મત વિસ્તારમાં કુલ 1960 પોલિંગ સ્ટેશન પર મતદાન થવાનું છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ન્યાય મુક્ત અને શાંતિપૂર્વક મતદાન થાય તે માટે ક્રિટિકલ પોલિંગ સ્ટેશન પર કુલ 438 માઇક્રો ઓબ્ઝર્વરની ચૂંટણીની કામગીરી માટે નિમણૂક કરવામાં આવી છે. આ માઇક્રો ઓબ્ઝર્વર્સે મતદાનના દિવસે પોલિંગ બૂથની સમગ્ર કામગીરી ઉપર દેખરેખ રાખવાની રહેશે તથા રિપોર્ટ જનરલ ઓબ્ઝર્વરને જમા કરાવવાનો રહેશે. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે ધાનેરા પ્રાંત ઓફિસર
કલ્પેશ ઉનડકટ દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા સર્વે અધિકારીઓને હાઉસ ટુ હાઉસ વોટિંગ તથા મોક ટેસ્ટ, ઓબ્ઝર્વર રિપોર્ટ, ચેકલિસ્ટ જેવી મતદાનના દિવસે શરૂઆતથી અંત સુધી તેમને કરવાની થતી સમગ્ર કામગીરીની ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. તાલીમના અંતે માઇક્રો ઓબ્ઝર્વર્સના પ્રશ્નોનું સરળ ભાષામાં માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોબેશનરી IAS અધિકારી સ્વપ્નિલ સિસલે અને અદિતિ વર્ષને, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી HK ગઢવી, પાલનપુરના પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિત ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ગૌચરની જમીન પચાવી પાડી તેના પર ખેતી કરવાની તેમજ પાકું બાંધકામ કરવું એ સામાન્ય બની ગયું છે. ધાનેરા તાલુકાના શહેર અને ગ્રામીણ વિસ્તારમાં સરકારી ચોપડે હજારો વીઘા જમીન ગૌચરના નામે બોલે છે. જો કે મોટાભાગની જમીન આજે પણ અનેક ભૂમાફિયાઓ દબાવીને બેઠા છે. ધાનેરા તાલુકાના થાવર ગામના જાગૃત નાગરિકે પોતાના ગામમાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. થાવર ગામના ભરતભાઈ પટેલને સ્થાનિક પંચાયત વિભાગમાંથી યોગ્ય જવાબ ના મળતા તેઓએ ગૌચર જમીનનો મામલો જિલ્લા કલેક્ટરને ધ્યાન પર મૂક્યો છે. ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 મુજબ થાવર ગામની સીમમાં આવેલ સર્વે નંબર 621 પર આચરવામાં આવેલ દબાણ દૂર કરવા માટે નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર સર્વે નંબર 621 પર 6 જેટલા વ્યક્તિઓએ દબાણ કર્યું છે. સર્વે નંબરવાળી ગૌચર જમીન પર ખેતી પિયત તેમજ પાકું બાંધકામ કરવામાં આવ્યું છે. જે મામલે યોગ્ય કાર્યવાહી કરી ગૌચર ખુલ્લું થાય તેવી રજૂઆત ફરિયાદીએ કરી છે. લેન્ડ ગ્રામીણ આ રીતે કે અમારા થાવર ગામમાં હમણાં હાલના સમયમાં ગરીબ લોકોના ઘર પાડવામાં આવે પંચાયત દ્વારા, પરંતુ આ 621 સર્વે નંબર એવી અનેક ગૌચરની જગ્યા 1000 વીઘા છે એ દબાણમાં પડી, એ માણસો વાવેતર કરે છતાં એ છૂટી નથી કરાવતા. અમારી ગૌશાળા નજીક આવીએ પરંતુ ગરીબ લોકોના ઘર પાડવામાં પંચાયતને રસ ખૂબ છે, અને જે આ ગૌચરની જમીન દબાણ કરીને બેઠા એમાં કોઈ પંચાયતને રસ નથી. પંચાયતના તલાટી કમ મંત્રીની રજૂઆત કરવા છતાં એ હાજર ના આવેલા, જેથી મેં આ બાબતે લેન્ડ ગ્રામીણ દાખલ કરેલી. આ બાબતે જો તપાસ નહીં થાય, ગાયોની જમીન છૂટી નહીં થાય તો હું હાઈકોર્ટ જવા પણ તૈયાર છું. કેટલા લોકોએ કર્યું છે દબાણને? દબાણ 6 વ્યક્તિએ દબાણ કર્યું હાલ 621 સર્વે નંબરમાં, અને એની બાજુમાં ગૌશાળા આવેલી 666માં. ગાયોની જમીનમાં મોટે પાયે દબાણ કરીને વાવેતર કરી અને ઉદ્યોગો ચલાવે આ જમીનમાં, પરંતુ પંચાયત આ બાબતે કોઈ તપાસ નહીં કરતી. સરપંચ એમની મિલીભગતના કારણે, તલાટી બીજી મિલીભગતના કારણે કોઈ કાર્યવાહી નથી થતી. શું માંગણી તમારી? મારી માગણી એક જ છે કે ગૌચર છૂટું થાય. ધાનેરા તાલુકા થાવર ગામમાં મોટા પાયે ગૌચર દબાણ કરીને વાવેતર કરી છૂટું થાય, ગરીબ લોકો ઘર પાડવાનું બંધ કરે. ગરીબ લોકોના ઘર નાના કુટુંબવાળા નેટ તો ઘર બનાવે, છતાં એમનો ઘર પાડવામાં પંચાયતને રસ છે, આ ગૌચર છૂટું કરાવવામાં રસ નથી. પંચાયત ખોટા રિપોર્ટો નીલ બતાવીને સરકારમાં મૂકે કે આ ગૌચર છૂટું છે, પણ આવું કોઈ ગૌચર છૂટું નથી. મારા ગામમાં 1019 વીઘા ગૌચર દબાણ છે, છતાં પંચાયતને એમાં રસ નથી, ગરીબોના ઘર પાડવામાં રસ છે. એકમાત્ર થાવર ગામમાં 1000 કરતાં પણ વધારે હેક્ટરની જમીન ગૌચરની છે. જો કે મોટા ભાગની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં થાવર ગામના દબાણનો મુદ્દો હાઈકોર્ટ સુધી જતા ગરીબ પરિવારોના મકાન તોડી પાડવામાં આવ્યા હતા. એ જ રીતે કાયદાનું પાલન કરી થાવર ગામમાંથી ગૌચર જમીન ખુલ્લી થાય તેવી રજૂઆત જાગૃત નાગરિક કરી રહ્યા છે. હાલ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાભર ખાતે પણ અનેક જગ્યાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવાનો સર્ગગણીય પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે. તો અન્ય સ્પર્ધાત્મક અને રેલીઓ યોજી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. ભાભર મત વિસ્તારના મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા ભાભર લુદરિયાવાસ ખાતે આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. મતદારોને માહિતી પૂરી પાડવા અને મતદાન વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું અને રેલી યોજી અને લોકોને મતદાન વિશે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લોકોને મત આપી અને મત અપાવી મતદાન વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ફરજિયાત મતદાન કરવા લોકોને જાગૃત કરતો કાર્યક્રમ યોજાયો હતો. સંપૂર્ણ મતદાન વિશેની જાણકારી સાથે અને 18 વર્ષના યુવાનોએ ફરજિયાત મતદાન કરવું જોઈએ, જેને લઈને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
બનાસકાંઠા લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે દિયોદરના જાડા ગામે જાહેર સભાને સંબોધી હતી, જેમણે જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે વિધાનસભા 2022 ચૂંટણી વખતે આ વિસ્તારમાં પાણી માટે ગામોગામ આંદોલન ચાલતા હતા, પરંતુ આ વિસ્તારમાં આવનાર સમયમાં પાણીની સમસ્યા દૂર થાય અને આ વિસ્તાર હરિયાળો બને જે માટે મોટી યોજના મંજૂર કરવામાં આવી છે। વધુમાં જણાવ્યું હતું કે 1947માં આપણા ભારત દેશને આઝાદીના 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, જે પહેલાં આપણો દેશ સુવિકસિત બને તે દિશામાં આપણા વડાપ્રધાન કામ કરી રહ્યા છે। વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીનું 2 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયા બાદ કોંગ્રેસ નિરાશ થઈ ગઈ છે, તેમનું ગઠબંધન પણ પૂરું થઈ ગયું છે અને તેમને તેમની હાર દેખાઈ રહી છે, જેથી તેઓ અંદરો-અંદર ઝઘડી રહ્યા છે। વધુમાં લોકોને 7 તારીખે ગમે તેવી ગરમી હોય તો માથે ભીનો રૂમાલ મૂકી મતદાન કરવા પણ જણાવ્યું હતું અને જે લોકો ગરમીમાં મતદાન કરવા ના જાય તેમને બરફનો ગોળો ખવડાવી મતદાન કરવા લઈ જવાની પણ ટકોર કરી હતી। 4 જૂનને દિવસેનું કાઉન્ટિંગ છે, 7મીએ મત આપી આવજો। હવે 9-10 દિવસ બાકી છે, ગમે એટલી ગરમી પડે તો માથે ભીનો રૂમાલ મૂકીને જજો। બાકીના લોકો નહીં નીકળતા હોય ને એને બરફ ગોળો ખવડાવીને લઈ જજો, પણ મત તો આપવો જ પડે। સવારે 7 વાગ્યાથી ચાલુ થવાનું છે, એટલે 10 વાગ્યા સુધીમાં તો મતદાન પૂરું થઈ જાય। ગરમી ગમે એટલે પડે ચિંતા નહીં કરતા, અને 4 જૂનને દિવસે જ્યારે કાઉન્ટિંગ થશે ત્યારે આ રેખાબેન ચૌધરીના ભવ્ય વિજય સરઘસમાં જોડાવા માટે તમને હું આમંત્રણ આપું છું। આપ સૌ એમાં પધારો એવી વિનંતી કરું છું। આ ધોમ ધકતા તાપમાં આપ જ્યારે રેખાબેનને સપોર્ટ કરવા માટે, ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવા માટે આવ્યા। બનાસકાંઠા જિલ્લામાં લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના મહિલા ઉમેદવારો વચ્ચે બરાબરીનો ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે આજે પાલનપુર ખાતે ભાજપ દ્વારા અનુસૂચિત જાતિનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગેડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। ગૌતમ ગેડિયાએ સભાને સંબોધનમાં જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ સુધી કોંગ્રેસ એવું કહે છે કે દલિતો અમારી વોટ બેંક છે, એના વોટ તો અમારા ખિસ્સામાં પડ્યા છે। કોંગ્રેસ એવું પણ કહે છે કે બહુ લાંબુ જવાની જરૂર નથી, મતદાનના આગલા દિવસે જઈશું, 500 ગ્રામ ચવાણું અને ઓલું આપીશું તો લોકો મત આપી દેશે, તેમ કહી જાહેર સભામાં કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી। એના માટેની ચિંતા કરજો એવી આપ બધાને વિનંતી કરવા આવ્યો છું। આઝાદીના 75 વર્ષ સુધી કોંગ્રેસ એવું કહે કે દલિતો તો અમારી વોટ બેંક છે, એના વોટ તો અમારા ખિસ્સામાં પડ્યા છે, એના વોટ અમારા ખિસ્સામાં પડ્યા છે, અને પછી એવું કહે કે વાક્ય જે છે ને એ સાંભળું છું ને ત્યારે સમાજના દીકરા હોવાના નાતે લોહી ઉકળે છે, અને એ એવું કહે કે બહુ લાંબુ જવાની જરૂર નહીં ભાઈ, આગલા દાડે જઈશું, પાછળ ચવાણું આપશું અને ઓલું આપશું ને એટલે એ લોકો મત આપી દેશે। પાછળ ચવાણું આપશું અને ઓલું આપશું એટલે મત આપી દેશે। મારી વિનંતી છે બધા જ લોકોને કે હજી તમારી મારી ગણતરી એ પાછળ ચવાણું બોલા વાળી છે, એના મનમાં છે, ત્યારે આપણે બધાએ વિનંતી કરીને કહેવાનું છે કે હવે આઝાદીના 75 વર્ષે આ દલિતો એ પાછળ ચવાણું વાળા દલિત નથી। મારા બાબા સાહેબને આપેલા સન્માનની સાથે મારો મત હોવો જોઈએ, અમારા વિકાસની સાથે એ મારો મત હોવો જોઈએ, એ ભાવના સાથે આ બધા મતદાન કરાવી અને વિજય બનાવો એવી આપ બધાને અપેક્ષા। પાલનપુર ખાતે યોજાયેલા ભાજપનો સામાજિક સંવાદ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત અનુસૂચિત જાતિના જિલ્લાના આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફરી આજે આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા। ડીસામાં યોજાયેલ રોડ શો દરમિયાન બજાર વચ્ચે તેમણે શૈક્ષણિક સંસ્થાઓને બાનમાં લઈ બહેન દીકરીઓને હેરાન કરતા અસામાજિક તત્વોને ખુલ્લી ચેલેન્જ આપી હતી। દિશા મુકામે રેલી કરવી પડે એ દી બતાવે છે કે એ પોતે એમની હાર જોઈ ગયા છે, પણ બનાસકાંઠાની જનતા હવે જે કાંઈ
સ્થાનિક જે હિતો છે, જે સહકારી માળખું છે, એક તરફી એકદમ તાનાશાહી ચાલી રહી છે, એ તાનાશાહીથી કંટાળી રહ્યા છે. ત્યારે આ વખતે બનાસકાંઠા પરિવર્તન કરી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું મતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્રનો નવતર પ્રયોગ. મતદાન કરવા જઈએ સોંગ પર યુવાનોએ ડાન્સ કરીને મતદાનની કરી અપીલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત K. જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ અને શહેરમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે પાલનપુર નવા બસ સ્ટેશન અને કલેક્ટર કચેરી ખાતે ફ્લેશ મોબ અંતર્ગત યુવક યુવતીઓએ સંગીતના તાલે ડાન્સ અને ગરબા ગાતા ગાતા લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. મતદાર જાગૃતિના આ નવતર અભિગમે મુસાફર જનતા અને વેપારીઓમાં આકર્ષણ જમાવ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી 7મી મેના રોજ જિલ્લામાં મતદાન યોજાનાર છે. લોકશાહીના મહાપર્વમાં તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને પોતાની સહભાગીદારી નોંધાવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર મતદાન જાગૃતિ માટે કામ કરી રહ્યું છે. સ્વીપ અંતર્ગત જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે પાલનપુરના જાહેર સ્થળો ઉપર ફ્લેશ મોબ કાર્યક્રમ યોજાયો હતો. ગીત પર યુવક યુવતીઓએ જાહેર સ્થળો પર
ઉપર મતદાન જાગૃતિ માટે ડાન્સ કર્યો હતો. અચાનક જ જાહેર સ્થળો ઉપર યુવક યુવતીઓએ મતદાન જાગૃતિ માટે ડાન્સ કરતા જોઈ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. લોકોએ પણ યુવક યુવતીઓ દ્વારા થતા મતદાન જાગૃતિના કાર્યક્રમને આવકાર્યો હતો અને મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા. 7મી મેના રોજ જ્યારે જિલ્લામાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન થવાનું છે ત્યારે આ જ પ્રકારના ફ્લેશ મોબ કાર્યક્રમ જાહેર સ્થળો પર કરી વધુમાં વધુ લોકો મતદાન કરે એ માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે. આ પ્રકારના કાર્યક્રમથી લોકોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ વધે એ માટેની આ આગવી પહેલ છે. નાગરિકનો અધિકાર ચાલો મતદાન કરવા જઈએ. ભારતના ભાવિના ઘડતર માટે મતદાન કરીએ. દેશ હિત કાજે ભારતના ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરના માલણ ગામ નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં પતિ પત્ની તેમજ રિક્ષા ચાલકના મોત. તારંગા અંબાજી રેલવે પ્રોજેક્ટ અંતર્ગત બ્લાસ્ટના કારણે દાંતા તાલુકાના હાથી પગલાર ગામના સ્થાનિકો મુકાયા ભયમાં. બ્લાસ્ટથી ઉડતા પથ્થરોના કારણે ઘરો તેમજ રહીશો નથી સલામત. ડીસામાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેનનો રોડ શો. શૈક્ષણિક સંસ્થાઓને બાનમાં લઈ બહેન દીકરીઓને હેરાન કરતા અસામાજિક તત્વોને આપી ખુલ્લી ચેલેન્જ. મતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટીતંત્રનો નવતર પ્રયોગ. મતદાન કરવા જઈએ સોંગ પર યુવાનોએ ડાન્સ કરીને મતદાનની કરી અપીલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.